શહેરમાં હાલ જે કહેવાય છે કે તાપમાનનો પારો વધુમાં હોય અને ઘણી વખત આપણે પેપર મીડિયામાં જોઈએ છે કે મૃતકનો આંકડાકીય માહિતી પણ એવી મળી રહી છે કે વધુમાં વધુ લોકો જે મૃત્યુ પામે છે આ ગરમીના કારણે। ત્યારે અમે ખાસ કરીને એક સંકલ્પ લીધો છે કે અલગ અલગ વિસ્તારોમાં રોજે રોજ છાશનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે આજે જે ગેંડા સર્કલના 9 લારી ધારકો દ્વારા જે કહેવાય છે કે આજે છાશનું વિતરણ કરવામાં આવ્યું છે અને 300 લીટર છાશ વિતરણ કરી અને જે રાહદારીઓને લાભ મળે એ હેતુથી કાર્ય કર્યું છે। અને આવનારા દિવસોમાં પણ અમે અલગ અલગ વિસ્તારોમાં રોજે રોજ છાશનું વિતરણ કરી અને જે કહેવાય છે કે ગરમીનો જે રાહદારીઓને ઠંડક મળે એ હેતુથી કાર્ય કરીશું। સાથે સાથે લોકોને પણ અપીલ કરું છું કે તમારા વિસ્તારની અંદર પણ આ જ રીતનો કાર્યક્રમ કરી અને કંઈક ને કંઈક રીતે આપણે વડોદરા શહેર માટે સેવાકીય કાર્ય કરી શકીએ એ હેતુથી કાર્ય કરવું જોઈએ તેવી સૌને એક અપીલ કરું છું। પરમાર કમલેશ, સામાજિક કાર્યકર। गाड़ी हम पर